જાણવા અને સમજવા જેવી વાત છે કે આજે છે મૌની અમાવસ્યા અને મૌની અમાવસ્યાનું મહત્વ શું છે. તો તમે 100 વર્ષમાં જેટલું પુણ્ય કરો છો અને આજના દિવસ એક દિવસ તમે પુણ્ય કરશો તો એ 100 વર્ષના પુણ્ય બરાબર કહેવાય છે. એટલે આપણામાંથી બધા લોકોના મનમાં એ રંજ છે કે આપણે મહાકુંભમાં ન જઈ શક્યા. તો મહાકુંભમાં ઘર બેઠા તમારે મહાકુંભની યાત્રા કરવી હોય, દર્શન કરવા હોય તો 3 ઉપાય કહીશ તમને. 3 ઉપાય આજના દિવસે રાતના 12 સુધીમાં ચોક્કસપણે કરી લેજો. પહેલું છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી. બીજું છે પીપળાની અંદર પિતૃનો વાસ હોય છે, એટલે કાળા તલ છે પાણીના લોટાની અંદર નાખીને ખડી સાકર વડે એ લોટાને તમે પીપળાને ચડાવશો તો પિતૃ તમારા રાજી થશે. અને ત્રીજું છે મૂંગા, જે પણ જાનવર છે એમને તમે રાજી કરશો તો આજે જે મૌની અમાવસ્યા છે એ તમારા માટે સફળ રહેશે. એટલે તમામ લોકોને કહું છું કે 100 વર્ષમાં તમે જેટલું પુણ્ય કરો છો એ આજના એક દિવસનું પુણ્ય બરાબર કહેવાય છે. એટલે આજના દિવસે બને એટલું આ 3 ઉપાય જરૂરથી કરજો. જય માતાજી, જય મહાકુંભ.